ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર માર્ગ અને ઉભરાતી ગટરોથી ત્રસ્ત પશ્ચિમ વિસ્તારના વેપારીઓ આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને આગામી 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જો કે તેમના આગમન પહેલા પાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર માર્ગના કારણે વેપારીઓને નુકસાન પહોંચી રહ્યું છે। વેપારી મંડળ હવે આ મુદ્દે મેદાનમાં ઉતર્યું છે। ચૂંટણી પહેલા હવે તમામ પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટે લોકોએ બાંયો ચડાવી છે, જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેપારીઓ પણ મેદાનમાં આવ્યા છે। ભરૂચના મર્ચન્ટ એસોસિએશન નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે અનેક વિસ્તારના લોકો નગરપાલિકામાં હોબાળો મચાવી રહ્યા છે। ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો બિસ્માર હોવાના કારણે ગ્રાહકો ખરીદી કરવાના આવતા હોવાના કારણે મર્ચન્ટ એસોસિએશન ભરૂચ નગરપાલિકામાં રજૂઆત કરવા આવે તે પહેલા જ ભરૂચ નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। આમ ભરૂચ નગરપાલિકા અનેકો વખત પોલીસ છાવણીમાં ફેરવાઈ જાય છે, ત્યારે આજે ફરી એકવાર ફેરવાઈ જતા લોકો પણ અસમંજસમાં મુકાયા હતા। ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ રજૂઆત કરવા આવેલ મર્ચન્ટ એસોસિએશનના સભ્યોની સમસ્યા હલ કરવાની બાંયધરી આપી છે। જો કે 15 દિવસમાં તેઓની માંગણીઓ નહીં સંતોષાય તો મર્ચન્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। હું કટોપુર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ આજ રોજ હમો આખું કટોપુર બજાર વેપારી મંડળ નગરપાલિકામાં આવ્યું હતું, પરંતુ પોલીસના માન ખાતર અમે અમારા વેપારીઓને પરત મોકલી આપ્યા અને અમે 10 થી 15 વેપારીઓએ આજે સીઓ સાહેબ શ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે પાછલા ઘણા સમયથી અમારા કટોપુર બજારનો રસ્તો ફાટા તળાવ મંદિરથી લઈને સુશીલાના દવાખાનાથી દરવાજાથી લઈને 4 રસ્તા ઘણો જ ખરાબ છે। ગટરોની પ્રોબ્લેમ છે, ઢાંકણા ખુલ્લા છે। તો આજે અમને સીઓ સાહેબે ઘણું સારું આશ્વાસન આપ્યું છે કે બને એટલા જલ્દી અમે તમારા રસ્તાનું કામ કરી આપીશું અને ગટરો પર જે ઢાંકણા ખુલ્લા છે તે પણ બંધ કરી આપીશું। અમે ફાટા તળાવમાં ડાયવર્ઝન માંગ્યું છે, તે પણ સીઓ સાહેબે હાલમાં તો હા ભરી છે। હવે આજે એમના ઓફિસરો આવીને જોવાની વાત છે, જોઈએ સાંજ સુધીમાં કોણ ઓફિસર આવીને અમારું કામ કરે છે। નહીં થાય તો શું કરશો? નહીં થાય તો 15 દિવસ અમે રાહ જોઈએ, નહીં થાય તો પછી 15 દિવસ પછી આ જ નગરપાલિકામાં અમે ઉગ્ર આંદોલન કરીશું, અનશન પર બી બેસીશું અને અમારી જે માંગ છે તે પૂરી કરાવીને રહેશે। સાહેબ, આ જે રસ્તાનો જે પ્રોબ્લેમ થયેલો છે તો શું તકલીફ થઈ રહેલી છે વેપારમાં? સાહેબ, વેપાર તો એવું સમજો કે પાછલા કેટલા સમયથી ભાંગી જ પડ્યો છે। ત્યારબાદ કોરોના મહામારીમાં બી પ્રોબ્લેમ આવી છે અને હવે જે રસ્તા સારા હતા તેને પણ આ કંઈ પાઇપ ને એના માટે ખોદી ને ઢગલા કરી કાઢ્યા છે। ફક્ત 2 વ્હીલર જ જઈ શકે એમ છે। અમારું આખું કટોપુર બજારનો રસ્તો જ જાણે કે બંધ કરી આપ્યો છે। અમારા કોઈ બી બહારના ગ્રાહકો આવતા નથી અને અમે ખૂબ તૂટી પડ્યા છે। યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા રસ્તા બાબતે એક રજૂઆત કરવામાં આવેલી હતી। નગરપાલિકા દ્વારા અગાઉ જગન્નાથ મંદિરથી ફાટા તળાવ સુધીના રોડ બનાવવાની રજૂઆત થયેલી હતી। તે અન્વયે નગરપાલિકાએ પાણીની પાઇપલાઇન, સ્ટોમ વોટર તથા રોડ રસ્તા માટે ₹4 કરોડ મંજૂર કરેલા છે। તેનું કામ અત્યારે ચાલી રહ્યું છે। સાથે સાથે ફાટા તળાવથી સુશીલાબેનના દવાખાના સુધીનો પણ એક વર્ક ઓર્ડર આપેલો હતો, પરંતુ જે તે વખતે વરસાદ આવવાના કારણે રસ્તાનું ધોવાણ થયેલું હતું, જે પણ નવેસરથી બનાવવાનો છે। તો આ બાબતે રજૂઆત છે। નગરપાલિકા દ્વારા અત્યારે જે કામ ચાલી રહ્યું છે અને એના કારણે વેપારીઓને જે અગવડ પડી રહ્યું છે તેનું નિરાકરણ લાવવા માટે આજે એક એન્જિનિયર્સની ટીમ ત્યાં જશે અને તે લોકોને અગવડ ન પડે તે પ્રમાણે કામગીરી કરાવવામાં આવશે। સાથે સાથે એ લોકોની જે કંઈ પણ સમસ્યાઓ છે તેનું પણ સકારાત્મક રીતે નિવારણ લાવવામાં આવશે।